કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડની આજે 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી હતી। 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે। 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબર આવ્યું છે। દેશમાં સ્વચ્છતાના પ્રથમ નંબરે ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે। સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો। સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરે સ્થાન મેળવ્યું છે। સ્વચ્છ સર્વેક્ષણ 2024-25નું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના બે મોટા શહેરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ અને સુરત શહેરનો સમાવેશ થાય છે। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદની પહેલા નંબરે પસંદગી કરવામાં આવી હતી, તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે 17 જુલાઈએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં શહેરી સ્વચ્છતા માટે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પુરસ્કારો આપ્યા હતા। કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની આજે 17મી જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી હતી। 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે। 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે।